ઘણા લોકોને ફરવાનો ખૂબ જ શોખ હોય છે. લોકો 2 વ્હીલ, 4 વ્હીલ, બસ, વાન વગેરેમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે રોડ પર નડતો ટ્રાફિક અને વાહનોનો અવાજ ટીટી પીપીપ મુસાફરોને ખૂબ જ હેરાન કરે છે. પરંતુ હું તમને એક એવા હાઈવે પર લઈ જાઉં કે જ્યાં કોઈ પણ જાતનો અવાજ જ નથી આવતો. હા, ભારતમાં એક એવો હાઈવે છે જે સાઉન્ડ પ્રૂફ છે. તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને ભારતના આ સાઉન્ડ પ્રૂફ હાઈવેની મુલાકાત કરાવું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 એટલે કે NH44 દેશના પ્રથમ સાઉન્ડ પ્રૂફ અને લાઇટ પ્રૂફ ધોરીમાર્ગનું બિરુદ ધરાવે છે, જે 3745 કિલોમીટરનું અંતર ધરાવતો દેશનો સૌથી લાંબો હાઈવે છે, જેનો 29 કિલોમીટર ભાગ સાઉન્ડ પ્રૂફ છે. આ હાઈવે મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં આવેલો છે અને પેંચ ટાઈગર રિઝર્વના બફર એરિયામાંથી પસાર થાય છે. હકીકતે આ હાઈવે જ્યાંથી પસાર થાય છે ત્યાં વાઘ અભયારણ્યનો બફર વિસ્તાર છે, જેના કારણે આ હાઈવેને સાઉન્ડ પ્રૂફ અને લાઇટ પ્રૂફ બનાવવામાં આવ્યો છે. આ 29 કિલોમીટરની મુસાફરીમાં વાહનોનો કોઈ અવાજ જ નથી આવતો. હા, સાચે જ. આ હાઈવેને સાઉન્ડ પ્રૂફ બનાવવા માટે સાઉન્ડ બેરિયર્સ અને હેડલાઇટ રિડ્યુસર લગાવવામાં આવ્યા છે. વાહનોના અવાજ અને લાઇટથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે 4 મીટર ઊંચી સ્ટીલની દિવાલ પણ બનાવવામાં આવી છે.